નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। દોસ્તો, ચૂંટણી ફિનિશ થઈ ગઈ છે, નવી અપડેટ આવવાની પણ શરૂ થઈ ગઈ છે। વિડીયોમાં આગળ વાત કરીએ એની પહેલાં આપણા પ્લેટફોર્મની સાથે ટેલિગ્રામમાં પણ જોઈન થઈ જવા વિનંતી, જેથી કરી આવનાર નવી ભરતી માટેની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં તમને મળતી રહે। જી હા દોસ્તો, આજે લઈને આવ્યો છું નવી ભરતી। ગુજરાત હાઈકોર્ટની અંદર આગામી સમયમાં સ્ટેનોગ્રાફર અને ટ્રાન્સલેટરની ભરતી થશે, જેના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે। 26 તારીખ મે એટલે કે 26 મે સુધી અરજી કરી શકાશે। જોકે હાઈકોર્ટમાં સ્ટેનોગ્રાફરની 244, જ્યારે ટ્રાન્સલેટરની 16 જગ્યા ઉપર ભરતી કરાશે, જેમાં ઓછામાં ઓછું ગ્રેજ્યુએટ થયેલું હોવું જરૂરી છે। તો 18 થી 35 વર્ષની એજના ઉમેદવારો અરજી કરી શકશે। दोस्तों આગળ વાત કરીએ અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 ક્લાસ 2 ની જે ભરતી કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન હોવું જોઈએ। અંગ્રેજી શોર્ટ હેન્ડમાં 120 પર મિનિટ, કમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ, જ્યારે એજ 21 થી 40 રહેશે। અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 ક્લાસ 3 ની જે ભરતી છે તેમાં કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન હોવું જોઈએ। અંગ્રેજી શોર્ટ હેન્ડમાં 100 વર્ડ પર મિનિટ, જ્યારે કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે। અહીંયા 21 થી 35 સુધીની એજમાં અરજી કરી શકાશે। दोस्तों गुजरात हाईकोर्टની ऑफिशियल वेबसाइट पर जशो, ત્યાંથી તમને સંપૂર્ણ જાણકારી મળી જશે। તો આ જગ્યાઓ માટે 18 થી 35 વર્ષની ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો અરજી કરી શકશે, જ્યારે બંને પોસ્ટ માટે અનામત વર્ગના ઉમેદવારોએ ₹750 એપ્લિકેશન ફી ભરવાની છે, જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારોએ ₹1500 ફી નક્કી કરવામાં આવી છે। ટ્રાન્સલેટર માટે 100 માર્ક્સના MCQ, 100 માર્ક્સ ટ્રાન્સલેશન ફી, જ્યારે 50 માર્ક્સના વાઇવા વોઇસ લેવાશે। જ્યારે સ્ટેનોગ્રાફરની પોસ્ટ માટે 100 માર્ક્સની એલિમિનેશન ટેસ્ટ, 100 માર્ક્સની ટ્રાન્સલેશન ટેસ્ટ, જ્યારે 50 માર્ક્સની વાઇવા વોઇસ લેવાશે। તો આ છે અપડેટ। અરજી આજે જ કરી દો, બીજા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં।